અમદાવાદ શહેરના મેઘાણીનગર હનુમાનનગર એએમટીએસ બસ સ્ટેશન આગળથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં આવેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ. સિંધવની ટીમ દ્વારા સતત વધતા વાહન ચોરીના ગુના શોધી કાઢવા માટે કાર્યરત હતા. આ દરમિયાન સ્ટાફ સાથે પોલીસ અમદાવાદ શહેર વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમીના આધારે મેઘાણીનગર હનુમાનનગર એએમટીએસ બસ સ્ટેશન આગળથી રાહુલસિંહ દેવેન્દ્રસિંહ તોમર તેની પાસેથી સ્પ્લેન્ડર બાઇક જેની કિંમત 15,000ની કબજે કરીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેની સાથે આરોપીની પૂછપરછ દરમિયાન પોતે આજથી આશરે 1.5 માસ પહેલા નરોડા બેઠક ફરવા ગયેલ અને ત્યાં રાતના સમયે 10 વાગ્યાના સુમારે ભાગ્યોદય સોસાયટીમાં ગયેલ, જ્યાં લોક તોડીને સોકેટ ખોલી ચોરી કરી થયેલ અને મેમકો બ્રિજ નીચે મૂકી રાખતો હતો. ત્યારથી પોતે આ ચોરી કરેલ પોતાના ઉપયોગમાં વાપરતો હોવાનું તેને જણાવ્યું હતું.